જય માતાજી મિત્રો, જીવદયા ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે ગામ ચેજરા જઈ રહ્યા છીએ, જ્યાં એક કૂવામાં સાવડી, જેને શેઢી તરીકે ઓળખાય છે, સાવડી પણ કહેવાય છે મિત્રો, તો તે કૂવામાં પડી ગઈ છે। અને હવે તો આપણે આવી ગયા હવે ગામ ચેજરા, જ્યાં મહેશભાઈના કૂવાની અંદર જે એમના ખેતર જે કૂવાની અંદર સાવડી પડી ગઈ છે મિત્રો। તો બધા મિત્રોને ખાસ જણાવવાનું કે અંદર અમારી જે જીવદયા ટીમ જે રહી એ કાર્ય કરી રહી છે અબોલજી બચાવવાનું। તો મિત્રો ધ્યાનથી જોતા રહેજો, અને આવા અબોલજી હોય કોઈ પણ તો મિત્રો અમને જાણ કરજો જીવદયા ટીમને। જો ઘટના સ્થળ ઉપર હાજર થઈ અને ત્યાં આવા અબોલજી બચાવવાનું કાર્ય કરી રહી છે મિત્રો। અમારી સાથે આવી ગયા છે મહેશભાઈ, અને એમની સાથે બહુ મોટી ઉંમરના કાકા હતા, જે એ આવા અબોલજીને મારવા નથી દેતા, પણ મિત્રો અમારી જીવદયા ટીમને જાણ કરે છે મિત્રો। તો પહેલાં તો હું એમનો દિલથી આભાર માનું છું। તો મિત્રો હવે આવી ગયા આપણા જે કૂવામાં, જે અંદર તમને નજરે દેખાય છે, જે એને સાવડી પણ કહેવાય છે, અને આપણે શેઢી પણ કહેવાય છે મિત્રો। આપણે દેશી ભાષામાં એને શેઢી પણ કહેવાય છે મિત્રો। તો હવે મિત્રો આને આપણે કૂવામાંથી બહાર કાઢવાની છે મિત્રો। તો બહાર કાઢી અને જે કૂવાની સાઈડમાં કે આજુબાજુના એ ત્યાં જ મેકવાની, જે એનું રહેણાંક વિસ્તાર છે મિત્રો। તો મિત્રો હવે આપણે આને પકડીને અને બહાર કાઢી નાખવાની। તો આપણે મિત્રો બહાર તો કાઢી નાખશું, પણ મિત્રો આપણે એને કોઈ પણ ઈજા વગર આપણે બહાર કાઢી નાખી, અને આપણે હવે અહીંયા કૂવાની બહાર કાઢી અને અહીંયા જ તે છોડી દેવાની મિત્રો, જ્યાં એ રહે છે કન્ટિન્યુ, જે એટલે એનો રહેણાંક વિસ્તાર છે મિત્રો। તો એને અહીંયા હવે છોડી દેવાની છે મિત્રો। હવે ખાસ જણાવવાનું કે મિત્રો આવા ઘાયલ થયેલા હોય કે પછી કૂવામાં પડી ગયેલા હોય મિત્રો, તો આવા કોઈ પણ અબોલજી બચાવવા માટે જે અમારી જીવદયા ટીમ 24 કલાક કામ કરી રહી છે, તો મિત્રો તાત્કાલિક જીવદયા ટીમનો સંપર્ક કરી અને આવા અબોલજી બચાવો। જય દ્વારકાધીશ। હવે ફરી મળીશું આવતા વિડીયોમાં।